નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે છે ધોરણ 6માં આગળનો ભાગ જોવાનો છે. આપણે જોતા હતા શરીરનું હલનચલન. તો આપણે ફરી વખત જોઈ લઈએ કે આપણે કઈ કઈ વસ્તુ છે જોયેલી છે. તો આપણે છે ગયા પાઠમાં આપણે એટલી વસ્તુ છે જોયેલી કે ખલદસ્તા સાંધા છે એ કોને કહેવામાં આવે, ત્યારબાદ મિજાગરા સાંધા છે એ કોને કહેવામાં આવે, એ વસ્તુ છે આપણે જોયેલી. બરાબર. હવે જોવાનું છે કે ઉખળી સાંધો છે એ કોને કહેવાય, એનું ઉદાહરણ છે આપવાનું છે. તો હું અહીંયા છે એ સવાલ લખું છું કે ઉખળી સાંધો છે ઉદાહરણ આપી સમજાવો. કયો સાંધો? ઉખળી સાંધો ઉદાહરણ આપી સમજાવો. તો શરૂઆત કરી કે ભાઈ ઉખળી સાંધો છે એ ક્યાં આવેલો એનું ઉદાહરણ છે આપણે જોવાનું છે. તો જોઈએ કે આપણા શરીરમાં ગરદનના ભાગમાં ઉખળી સાંધો આવેલો હોય છે. ગરદનના ભાગમાં ઉખળી સાંધો આવેલો હોય છે. તો ખ્યાલ છે ઉખળી સાંધો ક્યાં હોય? તો આપણા શરીરના ગરદનનો જે ભાગ છે એમાં ઉખળી સાંધો આવેલો હોય. ત્યારબાદ આ ઉખળી સાંધો છે એ આગળ પાછળ ડાબી જમણી બાજુએ હલનચલન કરી શકે છે. આટલું લખવાનું. ત્યારબાદ લખવાનું કે આ સાંધાઓ ખલદસ્તા સાંધાઓની જેમ ગોળાકાર ફરી શકતા નથી. આ સાંધાઓ ગોળાકાર ફરી શકતા નથી, પરંતુ અર્ધગોળાકાર ફરી શકે છે. જો સવાલ છે એ આપણે જોઈએ વ્યવસ્થિત રીતે. તો આપણે સવાલ છે કે ઉખળી સાંધો ઉદાહરણ આપી છે એ સમજાવો. શરૂઆત ક્યાંથી કરવાની છે? તો શરૂઆત કરવાની છે કે આપણા શરીરમાં ગરદનના ભાગમાં ઉખળી સાંધો આવેલો છે. તો પહેલાં એવું લખવાનું કે ક્યાં આવેલો છે? તો કે આપણા શરીરનો જે ગરદનનો ભાગ છે એ ભાગમાં ઉખળી સાંધો આવેલો છે. બરાબર. આટલું લખવાનું. ત્યારબાદ જો લખવાનું છે કે ઉખળી સાંધો છે એ આગળ પાછળ તેમજ ડાબી જમણી બાજુએ છે એ હલનચલન દર્શાવી શકે. ક્યાં છે? ગરદનના ભાગમાં છે. તો તમે અનુભવ પણ કરી શકો. કેવી રીતે? તો આપણી ડોક છે એ પાછળ તરફ પણ જઈ શકે છે અને આગળ તરફ વળી શકે છે. પેલું થઈ ગયું. ત્યારબાદ ડાબી અને જમણી બાજુ છે એ હલનચલન દર્શાવે. આપણે ડાબી બાજુ પણ જોઈ શકીએ છીએ અને જમણી બાજુ પણ જોઈ શકીએ છીએ. પણ ક્યાં સુધી? તો કે આપણા ખંભાનો ભાગ છે ત્યાં સુધી આપણી ડોક છે પાછળ જઈ શકે. બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ. ખ્યાલ આવ્યો? એટલે આગળ પાછળ તેમજ ડાબી અને જમણી બાજુ છે હલનચલન દર્શાવી શકે, પરંતુ આપણી ડોક છે સંપૂર્ણ પાછળ ફરી શકતી નથી. હવે આગળનો લેક્ચર યાદ કરો. આગળના લેક્ચરમાં આપણે જોયું તો ખલદસ્તા સાંધો. કયો સાંધો? ખલદસ્તા સાંધો છે આપણે જોઈ લો. તો એ સાંધામાં આપણે એવું ભણ્યા હતા કે આપણો જે ખલદસ્તા સાંધો છે એ સંપૂર્ણ ગોળાકાર ફરી શકે. ક્યાં આવેલો હતો? તો કે આપણા ખંભાનો ભાગ. તો ખભાના ભાગ છે એ આખો હાથ છે એ સંપૂર્ણ ફરી શકે. જ્યારે આ જે સાંધો છે ઉખળી સાંધો એ સંપૂર્ણ ફરી શકતો નથી, પરંતુ અર્ધ ગોળાકાર ફરી શકે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે છે એ ઉખળી સાંધાનું કાર્ય છે આપણને જોવા મળે. માત્ર અર્ધ ગોળાકાર ફરી શકે, સંપૂર્ણ ગોળ ફરી શકતો નથી. તમારે અનુભવ કરવો હોય તો તમારે ડોક છે એ આજુબાજુ ફેરવીને જોઈ લેજો કે કેટલા સુધી આપણી ડોક છે પાછળ જઈ શકે. બરાબર. તો આપણી ડોક છે આપણા ખંભા સુધી પાછળ જઈ શકશે, એમનાથી વધારે પાછળ જઈ શકવાની નથી. એટલે આ છે એ ઉખળી સાંધો. પણ યાદ રાખજો ખળદસ્તા સાંધો છે સંપૂર્ણ
ગોળાકાર ફરી શકે. જ્યારે ઉખળી સાંધો છે એ અર્ધગોળાકાર ફરી શકે છે. સંપૂર્ણ ગોળાકાર આપણો ઉખળી સાંધો છે એ ફરી શકતો નથી. બરાબર. એટલે આ છે ખાસ યાદ રાખજો કે જો ખલદશા સાંધો આવે તો સંપૂર્ણ ગોળાકાર ફરી શકે, જ્યારે ઉખળી સાંધો છે એ અર્ધ ગોળાકાર ફરી શકે. ઝડપથી છે એ સવાલ વ્યવસ્થિત છે એ જોઈ જાઓ. હવે આપણે છે એ મનુષ્યમાં છે આપણે વાત કરી. બરાબર, કે કયા કયા પ્રકારના સાંધા છે આવેલા છે. તો હવે આપણે છે એ આગળની વાત કરવાની છે પ્રાણીઓમાં. અને પ્રાણીઓમાં આપણી પાસે છે પહેલું શું છે, ગોકળ ગાય છે, એની શરીરની રચના અને એમનું પ્રચલન છે જોવાનું છે. શું? ગોકળ ગાયની શરીર રચના અને તેનું પ્રચલન. જો તો પહેલાં તો પ્રચલન એટલે જાણવું પડે. પ્રચલન છે આપણે જોઈ ગયા, વ્યાખ્યા જોઈ ગયા કે જે સજીવ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરી શકે તો તેને પ્રચલન તરીકે છે ઓળખવામાં આવે. એટલે પ્રચલનને સામાન્ય ભાષામાં તમારે કેવું હોય તો હલનચલન છે એ પણ તમે કહી શકો. ખ્યાલ આવ્યો? તો આપણે શરૂઆત કરીએ કે ભાઈ ગોકાળ ગાયમાં છે કેવી રચના છે આપણને જોવા મળતી હોય તો એ છે એ જોઈએ. તો એમાં છે એ શરૂઆત કરીએ કે ગોકળ ગાયની પીઠ પર શંખ જેવી ગોળ રચના હોય છે. તેની પીઠ પર શંખ જેવી ગોળાકાર સખત રચના હોય છે. બરાબર, આ તો ખ્યાલ છે કે આપણે દરેકે છે ગોકળ ગાય જોયેલી છે. તેમના પીઠ ઉપર છે શંખ જેવી સખત રચના છે આપણને જોવા મળે છે. ત્યારબાદ તો તેને શું કહેવામાં આવે છે તો તેને કવચ કહે છે. તેને શું કહે છે? કવચ તરીકે છે એ ઓળખવામાં આવે. ત્યારબાદ તો કે તે ગોકળ ગાયનું છે એ બાહ્ય કંકાલ છે. તે શું છે? તે ગોકળ ગાયનું બાહ્ય કંકાલ છે. એટલે કે બહારનો ભાગ છે, શરીરની અંદરનું છે નથી, શરીરની બહારનો ભાગ છે. પરંતુ તે હાડકાનું બનેલું નથી. નીચે લખી દઉં, પરંતુ તે હાડકાનું છે બનેલું નથી. હાડકાનો બનેલો ભાગ હોય તો ક્યાં હોય? આપણા શરીરની અંદરના ભાગમાં હોય, પણ આ છે હાડકાનું બનેલું નથી. તે તો એનું કાર્ય શું છે? તો તે ગોકળ ગાયનું શું કરે છે? રક્ષણ કરે છે. સવાલ છે આખો આપણે ફરી વખત જોઈશું. અત્યારે છે ખાલી સામાન્ય માહિતી છે એ લખી દઉં. તે ગોકળ ગાયનું શું કરે છે? રક્ષણ કરે છે. અને ત્યારબાદ ગોકળ ગાય ચાલતી વખતે પોતાના કવચમાંથી
પોતાના કવચમાંથી શીર્ષ બહાર કાઢી અને માંસલ પગ વડે હલનચલન અથવા તો ચાલી શકે છે. શું કરે છે? હલનચલન અથવા તો ચાલી શકે છે. ગોકળ ગાય જ્યારે ચાલે છે તો ત્યારે શું કરે? તો ત્યારે એ જે કવચમાંથી છે એમનું શીર્ષ એટલે કે મોઢું અને એમના જે માંસલ પગ છે બહાર કાઢી અને ચાલવાની ક્રિયા છે એ કરે છે. પરંતુ આ માંસલ પગ એ મજબૂત સ્નાયુના બનેલા હોય છે. શેના બનેલા હોય? મજબૂત સ્નાયુના છે બનેલા હોય છે. અને એ તરંગિત ગતિ કરે છે અને આગળ વધે છે. જો ફરી વખત કે ગોકળ ગાય જે છે તો ગોકળ ગાય કેવી રીતે ચાલી શકે, એમના શરીરની રચના છે એ કેવા પ્રકારની જોવા મળે છે. તો એમાં જોઈએ કે ગોકળ ગાય જે છે એ ગોકળ ગાયની પીઠ પર શંખ જેવી ગોળાકાર સખત રચના હોય છે. આપણે દરેકે જોઈ છે. તમે ફોટામાં જોશો તો એમાં છે એ ગોકળ ગાયનું નીચેનો ભાગ છે અને એમની ઉપર છે શંખ જેવી રચના હોય. બરાબર? તો એ શંખ જેવી રચના છે એમને શું કહેવામાં આવે છે? કવચ તરીકે છે ઓળખવામાં આવે. બીજું તો કે એ કવચ જે છે એ શું છે? એ કવચ જે છે એ ગોકળ ગાયનું બાહ્ય કંકાલ છે. ગોકળ ગાયના શરીરની અંદરના ભાગમાં કોઈ પણ હાડકું આવેલું હોતું નથી. બરાબર? ફરી વખત યાદ રાખજો કે ગોકળ ગાયના શરીરની અંદરના ભાગમાં કોઈ પણ પ્રકારનું હાડકું આવેલું હોતું નથી. એટલા માટે છે એમને આ બાહ્ય કંકાલની જરૂર પડે છે. ત્યારબાદ તો કે તે હાડકાનું બનેલું હોતું નથી. એ કવચ જે છે બરાબર એ હાડકાનું બનેલું હોતું નથી. ઘણી વખત કેવું થાય તમને એમ સમજાય કે કંકાલ જે છે બરાબર શરત એવું ભણાવ્યું કે કંકાલ જે છે એ મનુષ્ય શરીરમાં તો કંકાલ કેવું હતું? તો કે હાડકાનું બનેલું હતું. તો અહીંયા કંકાલ એટલે હાડકું હોવું જોઈએ ને, પણ એવું નથી. અહીંયા જે બાહ્ય કંકાલ દર્શાવેલું છે હાડકાનું બનેલું હોતું નથી. ત્યારબાદ તો કે એ કંકાલનું કાર્ય શું છે? એ કંકાલનું કાર્ય એટલું છે કે એ ગોકળ ગાયને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. શેનું કાર્ય કરે છે? ગોકળ ગાયને રક્ષણ આપવાનું કાર્ય છે કરે છે. ત્યારબાદ તો કે હવે ચાલવાની ક્રિયા કેવી રીતે કરે? તો કે જ્યારે પણ ગોકળ ગાય છે ચાલે છે તો ત્યારે એમાં શરીરમાંથી કવચ એમના કવચમાંથી છે એ શીર્ષ એટલે કે મોઢું બહાર નીકળે છે ને સાથે માંસલ પગ જે છે એ પણ બહાર નીકળે છે. અહીંયા લખી દો માંસલ પગ છે એટલે મજબૂત સ્નાયુઓ. હવે એમના શરીરમાં હાડકાં તો છે નહીં, તો એ ચાલે કેવી રીતે શકે? તો એમના છે એ જે કવચમાંથી છે માંસલ પગ એટલે કે મજબૂત સ્નાયુઓ છે બહાર નીકળે કે જેને જે ચાલવામાં ઉપયોગ કરે છે. તો એમને કહેવામાં આવે છે માંસલ પગ. બરાબર? એ બંને છે કવચની બહાર નીકળે પછી ચાલવાની ક્રિયા છે કેવી થાય? શરૂ થાય છે. હવે આ માંસલ પગ છે તો એ મજબૂત સ્નાયુના બનેલા હોય છે. શેના બનેલા હોય? મજબૂત સ્નાયુના છે બનેલા હોય કે જેના કારણે છે વ્યવસ્થિત ચાલી શકે. બીજી અલગ વાત એ છે કે એ સ્નાયુઓ વડે ગોકળ ગાય જે છે કેવી ગતિ કરે છે? તરંગિત ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? તરંગિત ગતિ છે એ કરે છે. તમે જો યુટ્યુબમાં છે એ જોશો તો પણ મળી જશે, અથવા તો કોઈ જગ્યાએ ખાસ કરીને ચોમાસામાં છે ઘણી જગ્યાએ ગોકળ ગાય છે જોવા મળે આપણને. તો એ ગોકળ ગાય જે છે એ જોજો કે કેવી રીતે હલનચલન કરે છે અને એ છે એ તરંગિત ગતિ કરી અને આગળની તરફ છે એ વધે છે. બરાબર? એટલે આટલો સવાલ છે તમને 2 ગુણમાં પૂછાય તો તમે લખી શકવા જોઈએ. એટલે ઝડપથી છે સવાલ છે જોઈ જાઓ.
હવે આપણે છે આગળ વધવાનું છે અને આગળનો સવાલ છે આપણે એવો જોવાનો છે કે માછલીની તરવાની પ્રક્રિયા છે એ સમજાવો. કોની? તો કે માછલીની તરવાની પ્રક્રિયા છે એ સમજાવો. તરવાની પ્રક્રિયા સમજાવો. સવાલ છે આપણે જોઈએ તો શરૂઆત ક્યાંથી કરવાની? તો શરૂઆત કરવાની કે માછલી પાણીમાં તરવા શરીર આગળના ભાગને એક બાજુ વાળે છે. આ મુદ્દો સમજાવું તો કે આપણે માછલીનો આકાર જોયો છે. કેવો છે? તો કે હોડી જેવો આકાર છે. તો માછલી જ્યારે તરતી હોય ત્યારે જુઓ તેનું પૂંછડી છે આગળ પાછળ થતી હોય. બરાબર. કેમ થતી હોય? તો કે જ્યારે પણ એમને આગળ વધવું છે પાણીમાં તો ત્યારે શું કરે? પોતાના શરીરને છે આજુબાજુમાં છે હલનચલન કરાવે. એક તરફ વાળે, પાછું બીજી તરફ, એક તરફ બીજી તરફ. એટલે આ રીતે છે એ માછલી પાણીમાં છે તરી શકે. અને પૂંછને વિરુદ્ધ દિશામાં છે વાળે છે. હવે જો એક ડાયાગ્રામ દોરીને તમને બતાવું. આ માછલી છે, બરાબર. તો માછલી જ્યારે પણ પાણીમાં તરે છે તો તેમને આ દિશામાં આગળ વધવું છે. તો એ શું કરે? તો મેં અહીં લખ્યું કે તેને પાણીમાં તરવા માટે શરીરને છે એક તરફ વાળે છે. એટલે જ્યારે એમને આગળ વધવું છે તો સમજો કે શરીરને છે એ આ દિશામાં વાળ્યું, જમણી દિશામાં વાળેલું, તો પૂંછડી ક્યાં જાય? એમની વિરુદ્ધ દિશામાં. ખ્યાલ આવ્યો? તો કે જ્યારે પણ પાણીમાં તરવા માટે શરીર છે એક તરફ વાળે ત્યારે એમની પૂંછ છે એ વિરુદ્ધ દિશામાં હલનચલન કરે છે. તો જો મોઢું છે જમણી બાજુ જાય તો પૂંછ ક્યાં જાય? ડાબી બાજુ. એવી રીતે આ કાર્ય પૂરું થયું, આગળ વધી ગયા. હવે ત્યારબાદ પાછી બીજી ક્રિયા કઈ થાય? બીજી ક્રિયા એ થાય. હવે મોઢું છે પાછું ક્યાં જાય? ડાબી બાજુ. તો ત્યારે પૂંછ ક્યાં જાય? જમણી બાજુ. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે છે એ માછલી છે તરંગિત કરી ગતિ કરી છે ને પાણીમાં છે આગળ વધી શકે. એટલે આવો મુદ્દો છે એ આ પોઈન્ટ કહેવા માગે છે. ત્યારબાદ આગળ લખવાનું કે માછલી પોતાની પૂંછને ઝડપથી બીજી દિશામાં વાળે છે. માછલી પોતાની પૂંછને ઝડપથી એકથી બીજી દિશામાં વાળે છે. આપણને ખ્યાલ હોય, ઘણી વખત ડિસ્કવરીમાં જોયું અથવા તો કોઈ એક્વેરિયમમાં ગયા હોય તો પણ આપણને ખ્યાલ હોય કે માછલીને જેટલું પાણીમાં ઝડપથી તરવું છે, બરાબર, તો એટલું પાણીમાં છે ઝડપથી પૂંછડીને છે હલનચલન કરે છે. વળી તેથી તેને પાણીમાં છે એ ધક્કો મારવા માટે શું થાય છે? મદદ મળે છે. ખ્યાલ આવ્યો? હવે આગળનો પોઈન્ટ તમારે લખવો હોય તો એવો લખી શકો કે માછલીના શરીરમાં આવેલી પૂંછડી સિવાયના મીન પક્ષો માછલીના શરીરમાં આવેલી પૂંછડી સિવાય તેમના શરીર પર રહેલા મીન પક્ષો એ એમને સંતુલન આપે છે. શું આપે છે?
સંતુલન આપે છે. પૂંછડીની વાત પૂરી થઈ ગઈ. હવે એમની માછલીના શરીરની સાઈડમાં આવેલા મીન પક્ષો કે જે એકદમ જાળીવાળી રચના હોય તે શું કામ કરે? તો માછલીને છે એ સંતુલન આપવામાં છે મદદરૂપ થાય છે. અને છેલ્લે લખવું હોય તો કે અને તે દિશા બદલવા ઉપયોગી બને છે. આ રીતે તે પાણીમાં તરી શકે છે. ઝડપથી છે આપણે જોઈ જઈએ કે માછલીને છે પાણીમાં તરવા માટે શરીર છે એક તરફ વાળે ત્યારે એમની સાથે જ એમની પૂંછડી છે ક્યાં જતી હોય? વિરુદ્ધ દિશામાં જાય છે. આટલું મેં આગળ સમજાવ્યું. હવે આગળ જોઈએ કે માછલી પોતાની પૂંછને ઝડપથી એક બીજી દિશામાં છે એ વાળે છે. જેટલું ઝડપથી માછલીને તરવું હોય એટલું ઝડપથી છે પૂંછડીનું હલનચલન છે જોવા મળે છે. અને એ પૂંછડી છે હલનચલન કરે તો શું મળે? તો એમને છે એ પાણીને ધક્કો મારવામાં છે મદદરૂપ થાય છે. અને માછલીના શરીરમાં આવેલી પૂંછડી સિવાય તેમના શરીર પર રહેલા મીન પક્ષો તો એમને સંતુલન આપે છે. શું આપે છે? એમને સંતુલન આપવામાં છે મદદરૂપ થાય છે. ને ત્યારબાદ તો આ તેમને છે દિશા બદલવા માટે પણ ઉપયોગી બને છે. ને જે રીતે માછલી છે પાણીમાં સંપૂર્ણ રીતે છે તરી શકે. તો આવું કંઈક માછલીના શરીરમાં છે આપણને જોવા મળે છે. તો આપણે છે એક નાનો અમથો છે એ તફાવત જોવાનો છે. તો જેમાં અસ્થિ અને કાસ્થિ વિશે છે વાત કરીએ. તો આપણે ઝડપથી છે એક તફાવત જોઈ લઈએ. તફાવત છે આપણો અસ્થિ અને કાસ્થિ. તો જો અસ્થિમાં શું આવશે? તો કે અસ્થિમાં છે એ આવશે કે તે સખત હોય છે, એટલે કે અસ્થિ એટલે કે હાડકાં, તો તે સખત હોય છે. જ્યારે કાસ્થિ છે તો કાસ્થિ છે શું હોય? તો તે નરમ હોય છે. બરાબર. એ પછી લખવાનું કે તે વળી શકતા નથી. અને અહીંયા કાસ્થિ છો તે શું કરે છે? વળી શકે છે. ખ્યાલ આવ્યો? ઝડપથી છે એ જોઈ જઈએ કે અસ્થિ અને કાસ્થિમાં શું તફાવત છે? તો કે અસ્થિ જે છે એટલે આપણે હાડકાં, તો હાડકાં છે એ શું હોય? સખત હોય. જ્યારે કાસ્થિ જે છે એ કેવો હોય? નરમ હોય. કાસ્થિ એટલે કે આપણા સ્નાયુ, તો સ્નાયુ છે પ્રમાણમાં કેવા હોય? નરમ હોય છે. ત્યારબાદ આવે છે કે અસ્થિમાં કે તે વળી શકતા નથી. તો કે હાડકાં છે વળી શકતા નથી. અહીંયા આપણે કોણી પાસે સાંધો હોય એટલા માટે વળી શકે, બાકી આખો જે હાથનું હાડકું હોય એ વચ્ચેથી ક્યાંય વળી શકતું નથી. જ્યારે કાસ્થિ છે એટલે કે સ્નાયુઓ છે શું થાય છે? વળી શકે છે. એટલે આ તફાવત છે તમને 2 ગુણમાં પૂછાય તો લખી શકવા જોઈએ. બાકીનો ભાગ છે જોઈશું આપણે આવતા લેક્ચરમાં. નમસ્કાર.